વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જાલમપુરા પ્રથમપુરા ખાડી વચ્ચે ખેતરના આવા જવા રસ્તા પર વચ્ચે માટી તથા રેતીનું ખનન ચાલી રહ્યું છે। સરપંચ અનિલ રબારીના ઇશારે ડેપ્યુટી સરપંચ ગોપાલભાઈ, તાલુકા સદસ્ય શીતલ અલ્પેશ રબારી તથા કરમંડી તળાવમાંથી માટી તથા રેતીનું ખનન કરી રહ્યા હતા। ત્યારે ગામના લોકોની નજર પડતા સરપંચને ફોન ઉપર ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ફોન पर सरपंच अनिल रबारी गामना लोकोने विश्वासमां लई माटी तथा रेतीनो कारोबार चलाववामां आव्यो हतो। गामना लोकोनुं कहेवुं छे के सरपंच, डेप्युटी सरपंच, तालुका सदस्य मळीने गोचरमांथी 80 થી 90 लाख रूपिया सुधीनुं माटी तथा रेतीनुं खनन करवामां आव्युं हतुं। जो सरपंच उपर इन्क्वायरी करवामां आवे तो घणा बधा प्रथमपुरा गामना कौभांडो बहार आवी शके तेम छे। रेती कोने चोराई तो सरपंच तो शामिल नहीं है मन के रेती तो शामिल है नहीं बोले नहीं बोले तारे परमिशन जो ने पंचायत में भाई जॉब आल्या था जोवा आयो था जॉब याने એવું કઈલું વિચાર કર पंचायत में એનો પાવર એનો નક્કી છે ને પાવર મારે પ્રથમ પાવર એમને થઈ ગયો पंचायत में જોવા આયો તે એવું કહ્યું એટલે લહેર મને पंचायत में બતાય પરમિશન। हां तो कहीं तो बताए ना तो मैं आली तो बताऊं तो पैसा केले जरूर कर दो भाई મને પણ કે જો તો બધી માટી ખોદી પરમિશન થી ખોદી લે બધી ગોમમાં વડે પરમિશન આપી દીધું તો કોઈ નહીં હે પછી તો કેમ ખોદી કાઢી બધું બાટું હોય તો 70 રૂપિયા પૈસા કર ખોદી કાઢો અને પાણી આવે તો ટ્રેક્ટર જાય કે ભાઈ જે સાઈડ એન્ટ્રી આવે ને પેપર માં પડે તો રસ્તો કેવાય અને એ જગ્યા પડ્યો ને પેલું થી ખોદાઈના પેલું કર્યું મોડી વાળો જાતો મારે તેલ જવાનો રસ્તો છે પૈસા अरे कुछ पड़े तो मरी जाए तो क्यों नहीं कर देवड़ा तब मारू नखाय दो तू मारू नखाय वो तो ना नखा हुए तो यहीं पर केस करिए तो तारे सही करनी पड़े यहीं पर और तारे सही ना करने तो तारी पर कार्यवाही करिए बोल तो तू टाइम ऑप्शन से टाइम तो आज टाइम ऑप्शन से पड़े झंझट है हमारे कितनु बोले संबंध रखो तो बोले झंझट है तो बोले बरोबर है इसके अंदर रखने जाए होबरो जे को खोटू कायम करे છે બીજા ઉતાર છે આખી જિંદગી ખોટું સત્તા મંદિર એમનું થઈ ગયું બધું જ એમનું થઈ ગયું પ્રથમ રામ બધી સત્તા એમની બધા જોડાવ છે ભાઈ શું તમે ખરીદેલી છે તમે નોટો છાપો તો રેતી રાત દાડા 24 કલાક જાય છે રેતી તો તમે બોલતા કેમ ને બ્લેક માં બધું કાઢે છે એમાં કશું કોઈ વિરોધ નહીં કરતા નહીં ભાઈ હું પંચાયત સંજયભાઈ ભાઈ બોલું રાજુભાઈ દુકાનદાર